દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ થયું, જેમાં 47 લોકોના મોત. રવિવારે દક્ષિણ કોરિયાના બેંકોકથી આવી રહેલું જેજુ એરની ફ્લાઇટ મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન રનવે પરથી સરકી ગઈ અને વાળ સાથે અથડાઈ હતી. વિમાનમાં સવાર 181 લોકોમાંથી 47 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એજન્સીના જણાવ્યા અનુસાર બોર્ડમાં 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા. પ્લેન મુઆન એરપોર્ટ પર ક્રેશ થયું હતું. અત્યાર સુધીમાં 33 મૃતદેહો મળી આવ્યા છે, પરંતુ તે સંખ્યા અંતિમ નથી, તેમ અધિકારીએ જણાવ્યું હતું. સાઉથ વેસ્ટ કોસ્ટલ એરપોર્ટ પર ભારતીય સમય મુજબ સવારે 5:30 વાગ્યે, સ્થાનિક સમય મુજબ 9 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું, જે દક્ષિણ કોરિયાના સાઉથ જીઓલામાં છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.